સુખદેવજી વર્ણન કરે, હે રાજન, આજ સત્રાજીત રડી પડ્યો છે, હે મહારાજ મને માફ કરો. ભગવાને માફી આપી છે. ત્યારે સત્રાજીત કહે, નહીં મહારાજ, એમ નહીં, મારે એક દીકરી છે, આપ એનું પાણી ગ્રહણ કરો. અને આજ ભગવાનને બે પત્ની થયા, રૂક્ષ્મણી અને જામવતી. અને હવે સત્રાજીતના દીકરી છે સત્યભામા. આજ ભગવાને એનું પાણી ગ્રહણ કર્યું છે. સુખદેવજી વર્ણન કરે, ભગવાનને 3 પટરાણી થયા છે. અને જે મણિ હતો, ભગવાન કહે, કાલ સવારે મારા યાદવોના હાથમાં મણિ આવે, આનો દુરુપયોગ થાય. એટલે ભગવાને એક પથ્થર ઉપર મણિને પછાડ્યો. એ મણિ કર્ણિકા ઘાટ પડ્યો છે. સુંદર ચરિત્ર સુખદેવજી બતાવે, હે રાજન, ભગવાનને 3 પટરાણી થયા છે. સમય વીતવા લાગ્યો. ભદ્રશીલ રાજાના દીકરી ભદ્રશીલા સાથે ભગવાને લગ્ન કર્યા છે. આની કળાને કોણ પામી શકે? એક પછી એક ધામધૂમથી યાદવો ભગવાનને પરણાવે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષના 4 મંગળ ફેરા ફરે. એક એક પટરાણી ભગવાનને 4 પટરાણી થયા છે. ભદ્રશીલ રાજાના દીકરી ભદ્રશીલા સાથે ભગવાને લગ્ન કર્યા. અને સમય પસાર થતા થતા ભગવાને મિત્રવિંદા સાથે લગ્ન કર્યા. જે જીવ, જે ગોપી મન વચન કર્મથી ભગવાનને વરી ચૂકે, ભગવાન એની સાથે લગ્ન કરે. આ કથા મને તમને એ બતાવે, ગોપી એટલે તમામ વાસના રહિતનો જીવ, આનું નામ ગોપી. મન વચન કર્મથી મારીને તમારી સુરતા ભગવાનને પરણાવો. એટલે ભગવાન સુરતાની સાથે લગ્ન કરે. આ જીવની સાથે ભગવાન પરણે. ભગવાને મિત્રવિંદા સાથે લગ્ન કર્યા છે. સમય વીતવા લાગ્યો. ભગવાન દ્વારકાની અંદર રહે છે. એવામાં હસ્તિનાપુરમાંથી કંકોત્રી આવી છે. હે પરીક્ષિત, હે બેટા, તમારા દાદા, તમારા પૂર્વજો રાજસૂય યજ્ઞ કરે છે. અને કંકોત્રી દ્વારકામાં આવી. ભગવાન દારૂક સારથીને સાથે લઈ બલભદ્ર સહિત થોડા યાદવો આજ હસ્તિનાપુરમાં પધાર્યા છે. રાજસૂય યજ્ઞની તડામાર તૈયારી શરૂ છે. આજ સભાની અંદર એક ચર્ચા થવા લાગી છે કે આ રાજસૂય યજ્ઞ છે, તમામ બ્રાહ્મણો આવશે, સાધુ સંતો આવશે, આમાં પ્રથમ પૂજા કોની કરવી? ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે, પ્રથમ પૂજા ભગવાન કૃષ્ણની થાય, જે દ્વારકાના અધિપતિ છે, એની પૂજા કરાય. એ સભાની અંદર શિશુપાલ પણ હાજર છે, દંત વક્ર હાજર છે. અને ત્યારે શિશુપાલે વિરોધ કર્યો કે ઈ દગાળાની પૂજા ન કરાય. એને જે કઈ સંપત્તિ મેળવી છે એ દગાથી મેળવી છે. અરે મથુરાનું રાજ મેળવું ઈ પણ કંસને મારી કપટથી અને રાજગાદી એને મેળવી છે. આજ ભગવાનના અવગુણ ગાવા લાગ્યો છે. સુખદેવજી વર્ણન કરે, હે રાજન, પછી અંતે એક નિર્ણય થયો કે પ્રથમ પૂજા ભગવાન કૃષ્ણની કરાય.
આજ તડા માર તૈયારી શરૂ થઈ છે. 84 જ્ઞાતિના બ્રાહ્મણોને પાંડવોએ આમંત્રિત કર્યા છે. બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું છે. રાજસૂય યજ્ઞની તૈયારી શરૂ થઈ. તમામ રાજકુમારોને આમંત્રિત કર્યા છે. એક સભાની અંદર તમામ બિરાજિત થયા છે. આજ ધર્મરાજ, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ ભગવાનની અગ્ર પૂજા કરવા માટે જ્યાં આવે ત્યાં તો સભામાં શિશુપાલ ઉભો થયો છે. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, હે મહારાજ, આ શિશુપાલ કોણ હતો? પરીક્ષિત કહે, હે બેટા, આ શિશુપાલ ભગવાન કૃષ્ણને ફૂઈનો દીકરો થાય છે. સંબંધમાં ફૈબાનો દીકરો શિશુપાલ છે. દૈત્ય યોની મળી છે. જ્યારે શિશુપાલનો જન્મ થયો ત્યારે 4 હાથ, 2 મસ્તક, આમ દૈત્ય જેવો સ્વભાવ, દૈત્ય જેવું શરીર. આ શિશુપાલ જન્મો ત્યારે એની માતા રડી પીડ્યા છે. એક સંતે આવીને કીધું કે હે બેટા, રડીશ નહીં. તમારે ઘરે કોઈ એવો મહાપુરુષ આવશે, એ આને ખોળામાં લેશે એટલે આનું શરીર માનવનું થશે, પણ એના હાથથી આનું મૃત્યુ થશે. આ વાત એક સંતે કરેલી. એકવાર ભગવાન ફૈબાને મળવા માટે ગયા. શિશુપાલને ભગવાને રમાડવા માટે પોતાના ખોળામાં લીધો. ત્યાં જે દૈત્ય જેવું શરીર હતું તે અદૃશ્ય થયું અને સુંદર દેહ બન્યો. ત્યારે માતાજી રડી પીડા છે, હે બેટા, તારા હાથથી મારા પુત્રનું મૃત્યુ થશે. બેટા, તું એને નહીં મારતો, મારો દીકરો છે. ત્યારે ભગવાન કહે, માં, તારો દીકરો મારા 100 અપરાધ કરશે ત્યાં સુધી એને માફ કરીશ. 100 ઉપરનો અપરાધ હું માફ નહીં કરું. હે પરીક્ષિત, આ શિશુપાલને ભગવાને વરદાન આપેલું છે, જ્યાં સુધી 100 અપરાધ પૂર્ણ ન થાય ત્યાં સુધી ભગવાન એને મારી ન શકે. અને એ સભામાં શિશુપાલ ઉભો થયો છે. શિશુપાલ ઉભો થઈ અને જ્યાં ભગવાનની અગ્ર પૂજા કરાવવા માટે જાય ત્યાં તો શિશુપાલ સભામાં ઉભો થઈ અને ભગવાનને એક પછી એક ગાળો દેવા લાગ્યો છે, અપમાન કરવા લાગ્યો છે. આની અગ્ર પૂજા ન કરાય. આ તો દગાડો છે. અરે, આણે માખણની ચોરીઓ કરી છે, ગોપીઓના ચીર હરણ કર્યા છે, કપટથી બીજાના રાજને પડાવી લીધા છે. આની અગ્ર પૂજા ન હોય. આ 2 માનો છે, 2 બાપનો છે. આની અગ્ર પૂજા ન કરાય. આ 2 માનો, આ 2 બાપનો. અને 2 બાપ છે, નંદ અને વાસુદેવ. અને 2 માં છે. આ યશોદા નંદન પણ કહેવાય, દેવકી નંદન પણ કહેવાય. અરે, આણે માત પિતાને છેતરા છે, ગોપીઓને છેતરી છે. ગોકુળમાં આણે માખણની ચોરીઓ કરી છે. એક પછી એક અપરાધ.
માત પિતાને જેલમાં પૂરીને માત પિતાને આને જેલમાં પૂરિયા એ નંદ ઘેર આનંદ કરે કનૈયાનો અરે કોણ ભરોસો કરે શિશુપાલ ન કેવાના વેણ આજ સભામાં કેવા લાગ્યો છે અન ભગવાન એક પછી એક અપરાધને ગણતા જાય છે એક અપરાધ આ બીજો અપરાધ માને વચન આપ્યું છે બરોબર શિશુપાલે 100 અપરાધ પૂર્ણ કર્યા ત્યાં તો ભગવાનની ભ્રકુટી ફરવા લાગી નેત્રો લાલ થવા લાગ્યા આખી સભા ભગવાનની સામે જોઈ રહી છે 100 અપરાધ પૂર્ણ કર્યા અને શિશુપાલ ભગવાનને ગાળું દેવા લાગ્યો છે એનું અપમાન કરવા લાગ્યો અરે ન કહેવાના વેણ હવે ભગવાન 100 અપરાધ પૂર્ણ થયા એટલે ભગવાન ધીરે ધીરે સિંહાસન ઉપર ઊભા થયા છે હે શિશુપાલ હે દૈત્ય મારું કર્મ આયા પૂર્ણ થાય છે તારી માને આપેલું વચન ભગવાન કેવું પૂર્ણ કરું છું 100 અપરાધ ઉપર શિશુપાલે જ્યારે છેલ્લો અપરાધ કર્યો ભગવાનનો અને ભગવાને સુદર્શન ચક્ર હાથમાં ધારણ કરે અને છનન કરતું છોડ્યું આજ સભાની અંદર શિશુપાલનું ધરતી મસ્તક જુદું કર્યું શિશુપાલને ભગવાને માર્યો છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં આજ ભયંકર યુદ્ધ થયું છે દંત વક્રને ખબર પડે કે મારા ભાઈ શિશુપાલને ભગવાને માર્યો છે એટલે ભગવાનની સામે યુદ્ધ કરવા માટે આવ્યા બલભદ્ર તમામ યાદવોએ મળે અને દંત વક્રને પણ ભગવાને માર્યો છે જે અધર્મનો નાશ કરવા માટે ભગવાનનો જન્મ થયો છે હે પરીક્ષિત ભગવાન આજ દુષ્ટ દલનનું કામ શરૂ કર્યું છે રાજસૂય યજ્ઞ પૂર્ણ કર્યો તમામ બ્રાહ્મણોને સાધુ સંતોને નખ શીખ ગાયું શણગારી દાન કરી છે આજ ભગવાન વિદાય થાય છે અર્જુન ભગવાનને દ્વારકા સુધી મૂકવા આવે છે રસ્તામાં યમુના મહારાણીનો કિનારો આવ્યો છે બરોબર સંધ્યાનો સમય છે આ સમયમાં ભગવાન નદીના કિનારે દ્રષ્ટિ કરી એક વૃક્ષના થડ પાસે એક સ્ત્રી ઊભી છે અર્જુનને કીધું રથને ઉભો રાખો ભગવાન નીચે ઉતરા છે અર્જુનને કીધું જઈને પૂછો આ ઘોર જંગલમાં સંધ્યાનો સમય છે અંધારું થયું છે આ સ્ત્રી અબળા અત્યારે અહીંયા શું કરે છે કોઈ પરિવારથી વિખૂટી પડેલી તો નથી ને જાઓ જઈને પૂછો અને અર્જુન જે જઈને પૂછે કે હે દેવી આ વગડાની અંદર આપ નદીના કિનારે કેમ ઊભા છો અને ત્યારે આ સ્ત્રી કહેવા લાગી કે મારું કોઈ નથી એકલી અટોલી આ જંગલમાં ફરું છું અર્જુને આવીને ભગવાનને વાત કરી અને ભગવાન કહે જેનું કોઈ નહીં ને એનો હું સુંદર સિંહ હે નામ તિહારો
અરે ચાહે તો પાર કરો અમારો અવગુણ ચિત ન ધરો. આજ ભગવાન ધીરે ધીરે આ સ્ત્રી પાસે આવ્યા છે. સુખદેવજી કહે, રાજન, આ સ્ત્રી બીજી કોઈ નહીં, સાક્ષાત યમના મહારાણી હતા, કાલિંદ્રી હતા, જે યમ રાજાના દીકરી છે. અને ભગવાને રથમાં બેસાડી કાલિંદ્રીનું પાણી ગ્રહણ કર્યું છે. હાલો દ્વારકામાં ભગવાન ધીરે ધીરે આગળ વધ્યા છે. ભગવાનને 5 પટરાણી થયા છે. ભગવાને સમય પસાર થતા થતા સત્યવ્રત રાજાના દીકરી સત્યભામા સાથે લગ્ન કર્યા છે. ભગવાને લક્ષ્મણા સાથે લગ્ન કર્યા છે. આજ ભગવાનના 8 પટરાણી થયા છે. અષ્ટપટરાણી દ્વારકાનો વૈભવ વધવા લાગ્યો છે. એવામાં દ્વારકાની અંદર તમામ અષ્ટપટરાણી ભગવાનના ચરણોની સેવા કરે, પતિવ્રતા ધર્મનું પાલન કરે, આંગણાના ધર્મનું પાલન કરે. જોજો આ કથા, આ ચરિત્રો મારી તમારી સામે કહેવામાં આવે. શું કામે?